ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી રાજ્યમાં સવાર સુધી ગરબા રમવાની છૂટ આપી છે, ત્યારે ગૃહ વિભાગના આ નિર્ણયને લઈને રાજનીતિ શરૂ થઈ છે. બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે ગરબાની છૂટ પર સવાલ ઉઠાવતા કહ્યું કે સમગ્ર રાજ્યમાં 12 વાગ્યા સુધી જ ગરબા હોવા જોઈએ. ગૃહ વિભાગ કાયદો વ્યવસ્થા જાળવવા સક્ષમ ન હોવાથી સવાર સુધી ગરબાની છૂટ આપવામાં આવી, જેને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિપક્ષ પર પ્રહાર કર્યો. તેમણે કહ્યું કે મોડે સુધી ગરબા રમવાની છૂટ આપી એમાં અમુક લોકોને પેટમાં દુખવા લાગ્યું. ગુજરાતમાં નહીં તો શું પાકિસ્તાનમાં જઈને ગરબા રમવાના? સમગ્ર ગુજરાતની અંદર 12 વાગ્યા સુધી જ બરોબર હતું. એ 5 વાગ્યા સુધી ગરબા રમવાની છૂટ આપીને હું એવું માનું છું કે રાજ્યના ગૃહમંત્રી કે ગૃહ ખાતું કે કાયદો વ્યવસ્થા જાળવવા માટે પોતે સક્ષમ નથી, અને છતાં પણ આ 5 વાગ્યા સુધી નવરાત્રી રમવા માટેનો જે સમય આપ્યો છે એ યુવા ધન ક્યાંક ને ક્યાંક અન્ય બદીઓમાં ના આવે એ પણ એક આપણે સૌએ સહિયારી જવાબદારી છે. દિલ્હી સરકારે તમારા સૌ માટે મોડે સુધી ગરબા રમવા લેવાની છૂટ આપવાની વાત સાંભળીને અનેક લોકોના પેટમાં દુખવા માંડ્યું. એનું શું કરવું? એ ગુજરાતમાં નહીં તો શું પાકિસ્તાનમાં જઈને ગરબા રમવાના મારે? ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યમાં સવાર સુધી ગરબા રમવાની છૂટ આપતા જ ગૃહ વિભાગના આ નિર્ણયને લઈને રાજનીતિ શરૂ થઈ ગઈ છે. ગુજરાતમાં ગરબાને લઈને હવે રાજનીતિ શરૂ થઈ છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ 12 વાગ્યા બાદ લાઉડસ્પીકર વગર ગરબા રમવાની છૂટ આપી છે, તો બીજી તરફ સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે આ મામલે કેટલાક કટાક્ષો કર્યા છે. આપણી સાથે જે યુવાધન છે, ગરબા રમતી જે બહેનો છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું. બેન, શું નામ છે તમારું? મારું દોઢિયા નાઝિલ. બેન, ગરબા રમવા માટેની 12 વાગ્યા પછીની છૂટછાટ આપી છે, એક દિવસ ગરબાનો જતો રહ્યો છે, કેવો અનુભવ રહ્યો તમારો? બહુ સરસ છે, અને 12 વાગ્યા પછી ગરબા રમવાની છૂટ આપી છે તો સારું કહેવાય. પણ આમાં જે સરકાર તરફથી જે સુરક્ષા મળવી જોઈએ પૂરેપૂરી મળવી જોઈએ એમ કેવું છે, અને રાજનીતિ ના આવી જોઈએ આમાં એમ. ખાસ કરીને હવે ગરબા ઉપર જે રાજનીતિ શરૂ થઈ છે, તો ખરેખર માતાજીનું આપણે આરાધ્ય ગરબા રમતા હોઈએ છીએ. એમાં તો પોલિટિક્સ થવું જોઈએ કે નહીં? ના, રાજનીતિ ના આવી જોઈએ ગરબામાં. એટલે કે જે પ્રમાણે બહેનો છે તે પણ વાત કરી રહ્યા છે. બેન, શું નામ છે તમારું? વાડોદરિયા નંદની. શું કહેશો? 12 વાગ્યા પછી છૂટછાટ આપી છે ગરબાની. તમે રમ્યા હતા ગરબા? ગઈકાલે પહેલું નોરતું હતું તો હા, રમવા ગયા હતા, પણ 12 વાગ્યા પછી છૂટછાટ આપી એ વાંધો નહીં, પણ અમારી સુરક્ષા હોવી જોઈએ સરકાર તરફથી, તો અમે આસાનીથી ગરબા રમી શકીએ. કાલે પહેલું નોરતું હતું, 12 વાગ્યા પછી પણ રમ્યા હતા ગરબા. કેવો અનુભવ રહ્યો? ઘરે ગયા સુરક્ષા કેવી જોવા મળી? સુરક્ષા તો સારી જોવા મળી, પણ આવી 9 દિવસ સુધી સુરક્ષા જોવા મળવી જોઈએ, તો 12 વાગ્યા પછીનો અમને અનુભવ સારો લાગે. જે પ્રમાણે બહેનો છે, એક નોરતું છે તે પૂર્ણ થઈ ગયું છે, હવે આજે બીજો દિવસ છે. શું નામ છે બેન તમારું? કારેલિયા પ્રિયા. બેન, શું કહેશો? જે પ્રમાણે હવે ગરબા ઉપર પોલિટિક્સ થઈ રહ્યું છે, તમે માનો છો ગરબા ઉપર પોલિટિક્સ ન થવું જોઈએ? ન થવું જોઈએ, કારણ કે ગરબા જે છે એ આપણા આરાધ્ય માતાજી યાદશક્તિ મનાવવામાં આવે છે, તો એને આપણે સારી રીતે ઉજવવો જોઈએ. એમાં પોલિટિક્સ ન આવવું જોઈએ. વિશ્વ વિખ્યાત છે ગરબાની ઓળખ, ગુજરાતની ઓળખ જે ગરબાથી થાય છે, હવે એની ઉપર પોલિટિક્સ થયું છે, શું માનો છો? ન થવું જોઈએ. એમાં જે માતાજીને જે ગરબા છે એ રીતે રમવા જોઈએ, અને વિશ્વ વિખ્યાત છે તો રાજકારણ વચ્ચે ન આવવું જોઈએ. ખાસ કરીને જે સુરક્ષાની વાતો કરવામાં આવે છે સરકાર તરફથી, અત્યારે સુરક્ષા મળી રહી છે આપને? હા, મળે છે, પણ જેટલી વધુ જોઈએ એટલી નથી મળતી. સ્ત્રીઓને અત્યારે જોઈએ છે કે ઘણા રેપ કેસીસ આવે છે, તો એ અનુસાર સ્ત્રીઓ માટે સુરક્ષા વધવી જોઈએ. પછી જે બીજા અગ્નિકાંડ થયો એ અનુસાર ફાયર સેફટી મળવી જોઈએ સ્ત્રીઓ માટે, પછી પુરુષો બધા માટે પ્રોપર સુરક્ષા હોવી જોઈએ. જે પ્રમાણે બહેનો વાત કરી રહ્યા છે, સુરક્ષા ખરેખર દીકરીઓની વધારે હોવી જોઈએ. બેન, શું નામ છે તમારું? રાઠોડ રિદ્ધિ. શું કહેશો બેન? જે પ્રમાણે ગરબા ઉપર હવે પોલિટિક્સ ચાલુ છે, તમે શું માનો છો? તે ના થવું જોઈએ. માતાજીની આરાધના આપણે 9 દિવસ કરીએ છીએ, પણ એમાં વચ્ચે પોલિટિક્સ ના આવવું જોઈએ. ખાસ કરીને જે પ્રમાણે છૂટછાટ આપી છે 12 વાગ્યા પછી, તમારો પહેલો દિવસ કેવો રહ્યો? કારણ કે ઘરે જતા વખતે કઈ એવું લાગ્યું કે સુરક્ષાનો હજુ અભાવ છે?
હા, થોડો છે, પણ 9 દિવસ સુધી આટલો જ સુરક્ષાનો અભાવ ન રહેવો જોઈએ. અમે લોકો અમારી રીતે અમે રમી શકીએ અને બિંદાસ રમી શકીએ, કોઈ ડર ન લાગે, એટલે છે ને બધાને વધારે સુરક્ષા આપવી જોઈએ. જે પ્રમાણે સરકારે નિર્ણય કર્યો છે 12 વાગ્યા પછીની છૂટછાટ, એને કઈ રીતના તમે જોવો છો? સારી રીતે જોઈએ છીએ અને એ સારો નિર્ણય છે સરકારનો કે લેડીઝ જેન્ટ્સ બધાને વધારે સુરક્ષા પ્રાપ્ત થાય છે. એ સારો નિર્ણય છે. જે પ્રમાણે દીકરીઓ છે, બહેનો છે, તે માની રહી છે સરકારનો નિર્ણય યોગ્ય છે. તમે શું માનો છો? જે પ્રમાણે હવે નિર્ણય છે સરકારનો 12 વાગ્યા પછી છૂટછાટ ગરબાની છે, તમે રમ્યા હતા ગરબા, કેવું લાગ્યું? બહુ સરસ લાગ્યું. સારો નિર્ણય છે, પણ સુરક્ષા હોવી જરૂરી છે, તે મહત્વનું છે. પોલિટિક્સ થવું જોઈએ ગરબા ઉપર? ના, ગરબા એક પવિત્ર ત્યોહાર છે, એમાં પોલિટિક્સ ન થવું જોઈએ. જે પ્રમાણે બહેનો છે તે પણ માની રહી છે કે ગરબામાં પોલિટિક્સ ન થવું જોઈએ. બેન, તમે શું માનો છો? ગરબાને લઈને પોલિટિક્સ થવું જોઈએ? રાજકારણ યોગ્ય છે ગરબાને લઈને? કારણ કે માતાજીની આરાધના આપણે કરતા હોઈએ છીએ. ગરબા એટલે માતાજીને ગરબે ઘૂમવાનું હોય, અને ત્યાં પોલિટિક્સની વાત. ના, પોલિટિક્સ ન થવું જોઈએ. ગરબા એટલે પવિત્રનું છે, એટલે એમાં માતાજીનું એમાં પોલિટિક્સ ન થવું જોઈએ. જે પ્રમાણે જે બહેનો છે તે વાત કરી રહી છે, જે પોલિટિક્સ છે તે ન થવું જોઈએ. સરકાર દ્વારા ક્યાંક ને ક્યાંક 12 વાગ્યા બાદ છૂટછાટ આપવામાં આવી છે, પરંતુ જે પ્રમાણે જે ગેનીબેને આક્ષેપ કર્યો છે કે યુવાઓને ખુશ કરવા માટે સરકારે આ પ્રકારનો નિર્ણય લેવો છે, પરંતુ દીકરીઓનું જે સુરક્ષા છે તે હજુ યોગ્ય નથી મળી રહી, જેને લઈને રાજકોટમાં જે દીકરીઓ છે, ખેલૈયાઓ છે, તેમને પોતાની પ્રતિક્રિયા આપી છે. કેમેરામેન જુનેદ સાથે ભાવેશ ચંદ્રવા, વીટીવી ન્યૂઝ, રાજકોટ.